Now, dear students, today we are going to learn the next language function. It is called as adverb clause of contrast. Contrast એટલે વિરોધાભાસ. When we want to create any situations or we face any two situations which is contradictory with each other, at that time we can use this language function adverb clause of contrast. જ્યારે કોઈ પણ એક વ્યક્તિની પાસે બે સિચ્યુએશન્સની ફેસ કરવાની હોય એને અને એ બંને સિચ્યુએશન્સ કોન્ટ્રાડિક્ટરી હોય. કોન્ટ્રાડિક્ટરી એટલે વિરોધાભાસ હોય. વિરોધાભાસ એટલે એવી રીતે કે કોઈ પણ સ્ટુડન્ટ છે, કોઈ પણ બાળક છે અને ખૂબ જ મહેનત કરે છે, છતાં પણ એને કોઈ સારી કોલેજની અંદર એડમિશન નથી મળતું. બરાબર, કોઈ પણ કારણોસર એના માર્કિંગ સ્કીમ પણ સારી છે, ક્લેવર પણ છે, છતાં પણ એને એડમિશન સારી કોલેજની અંદર નથી મળતું. તો એ કોન્ટ્રાસ્ટ કહેવાય કે આટલી બધી મહેનત કરી હોવા છતાં પણ એ ક્લેવર હોવા છતાં પણ એને એડમિશન નથી મળતું. કોઈક બાળક ખૂબ જ મહેનત કરે છે છતાં ફેલ થાય છે, તો આ કોન્ટ્રાસ્ટ છે. બરાબર બાળકો? તો વેકેશન છે છતાં પણ બાળકોએ એનું સમયનું વ્યવસ્થિત પ્લાનિંગ નથી કરેલું. ફ્રી ટાઈમ છે છતાં પણ પ્લાનિંગ નથી કરેલું, તો એ જ સિચ્યુએશન્સ છે એ કોન્ટ્રાડિક્શન છે. તો આ રીતે આપણે કોન્ટ્રાડિક્શનની અંદર એ સિચ્યુએશન્સને ફેસ કરવી પડે ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીશું. નાઉ ટ્રાય ટુ રીડ ફ્રોમ ધી બોર્ડ્સ. વેન વી વોન્ટ ટુ ટોક અબાઉટ કોન્ટ્રાસ્ટ ઇન વન સેન્ટેન્સ, એક જ સેન્ટેન્સની અંદર બે સેન્ટેન્સ હશે, બે ફ્રેશ હશે, ક્લોઝ હશે. ફર્સ્ટ ઇઝ મેઇન ક્લોઝ એન્ડ સેકન્ડ ઇઝ સબઓર્ડિનેટિંગ ક્લોઝ. એક અધૂરું વાક્ય અને બીજું એની સાથે બીજું અધૂરું વાક્ય, અને બંને વાક્યોને આપણે યોગ્ય કનેક્ટર વડે જોઈન્ટ કરીશું. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ સેન્ટેન્સ આવશે, કમ્પાઉન્ડ સેન્ટેન્સ આવશે અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આવશે. When we want to talk about contrast in one sentence, or it may be two situations which are contradictory in one sentence, at that time we can use this language function. જ્યારે આપણે કોઈ પણ સિચ્યુએશન્સ એવી હોય અને એની અંદર આપણે એક જ વાક્યની અંદર બે વાક્યો આપેલા હોય, એક ઇન્ડિપેન્ડન્ટ અને એક ડિપેન્ડન્ટ, એક મુખ્ય વાક્ય, એક ગૌણ વાક્ય, અને એ બંને સિચ્યુએશન્સ થોડી જુદી હોય, એક આ તરફ જતી હોય તો બીજી તરફ જતી હોય, દિશા, વિચાર, વર્તન બદલાતા હોય, તો ત્યારે આપણે અહીં આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીશું. જ્યારે આપણે એક જ વાક્યમાં બે જુદી જુદી અથવા વિરોધાભાસી પરિસ્થિતિઓની વાત કરવાની હોય છે ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીશું. અને આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરતી વખતે જે એના લેંગ્વેજના એલિમેન્ટ્સ છે એ 15 છે. ટોટલ 15 છે. લર્ન કરી લઈએ. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇન સ્પાઇટ, ડિસ્પાઇટ, વોટેવર અને વેરીસ. આટલા 15 લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે એના સ્ટ્રક્ચર્સ, સેન્ટેન્સ પેટર્ન લખીશું, ત્યાર પછી એનો યુઝિસ શું છે એ લખીશું, અને ત્યાર પછી એના એક્ઝામ્પલ્સ પણ જોઈશું. Okay students, so let's start and write down all the language elements. Though, although, even though, even if, but, yet, still, however, as, in spite of, despite of, in spite, despite, however, as, in spite of, despite of, in spite, despite, અને લાસ્ટ ટુ whereas, whatever. તો આટલા 15 આપણે લેંગ્વેજ એલિમેન્ટ્સ લર્ન કરી લઈએ, લખી લઈએ. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટની અંદર આપણે એની ડેફિનેશન જોયું, નોટ્સ જોઈ. નાઉ સી ધી એલિમેન્ટ્સ. આપણે વાત કરી તે પ્રમાણે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ ચારે ચારના મિનિંગ સરખા થશે. વાક્યની શરૂઆતમાં જ મોટે ભાગે યુઝ થશે અને એનો અર્થ થશે છતાં પણ. તો એનું સ્ટ્રક્ચર શું આવશે તે આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈએ. ત્યાર પછી ફરીથી કહું તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એકબીજાની જગ્યાએ વાપરી શકીએ આપણે. બરાબર, બધાના મિનિંગ સરખા થશે છતાં પણ. ત્યાર પછી 3 પોઈન્ટ બીજા, બટ, યેટ અને સ્ટીલ. બટ પણ, પરંતુ, તમે 8th 9th સ્ટેન્ડર્ડથી આ વસ્તુ ભણતા આવ્યા છો. યેટ અને સ્ટીલ, હજી છતાં પણ, સ્ટીલ હજી છતાં પણ. તો આ બધાના મિનિંગ પણ, પરંતુ, છતાં પણ થશે. હાવેવર, એઝ, હાવેવર છતાં પણ, એઝ છતાં પણ. બરાબર, વિરોધાભાસ જ દર્શાવવાનો છે. ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇનસ્પાઇટ, ડિસ્પાઇટ. બરાબર. અને નેક્સ્ટ વોટેવર અને વેરેઝ. વોટેવર ગમે તે થાય છતાં પણ હામ જ થશે.
બરાબર છે. વેરેઝ જ્યારે આમ થયું, જ્યારે આમ થવું જોઈતું હતું, તો એવો જ્યારે ભાવ દર્શાવવામાં આવે, આ 15 શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ જ્યારે સેન્ટેન્સની અંદર આવે ત્યારે આપણે એ સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ કરવા માટે એ સેન્ટેન્સ કોન્ટ્રાસ્ટ શું છે એવું આપણે કહીશું. જો એ વાક્યને ઇનકમ્પ્લીટ હોય અને આપણે કમ્પ્લીટ કરવાના હોય તો આપણે આ કનેક્ટરનો યુઝ કેવી રીતે થાય એના સ્ટ્રક્ચર જોઈ લઈએ આપણે. સો રાઇટ ડાઉન ધીઝ ઓલ elements and then structures with examples. લેંગ્વેજ એલિમેન્ટ્સ જોયા પછી આપણે એક એક્ઝામ્પલ એવું લઈએ અને આપણે દરેક સ્ટ્રક્ચરની અંદર એને ટ્રાન્સફોર્મ કરીએ, ઇન્ટરચેન્જ કરીએ, તો આપણને થોડું હાઇલાઇટ થશે, થોડું અન્ડરસ્ટેન્ડ થશે. સૌપ્રથમ આપણે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ આ ચારનો યુઝ કરી લઈએ. તો ધો આઈ વર્કડ હાર્ડ આઈ ફેલ્ડ. મેં ખૂબ જ મહેનત કરી હતી, ભૂતકાળનું રૂપ, છતાં પણ હું ફેલ થયો. તો આ રીતે આપણે વાક્યની અંદર છતાં પણ એ આગળ હોવા છતાં એ મિનિંગ એનો આપણે વચ્ચે કરીશું. ખ્યાલ આવે છે બાળકો? તો આ રીતે આપણે વાક્ય લખી શકીએ અને મોટે ભાગે ધો, ઓલ્ધો, ઇવન ઇફ એકબીજાની જગ્યાએ વપરાય છે. એટલે અહીંયા ઇન્વર્ટેડ કોમા મેં કર્યા છે, તમારે ઇન્વર્ટેડ નથી કરવાના, તમારે આખા સેન્ટેન્સ લખવાના છે આ રીતે. ઓલ્ધો આઈ વર્કડ હાર્ડ આઈ ફેલ્ડ, ઇવન ધો આઈ વર્કડ હાર્ડ આઈ ફેલ્ડ, ઇવન ઇફ આઈ વર્કડ હાર્ડ આઈ ફેલ્ડ. કોમાની પહેલાં અને કોમાની પછી એક એક વાક્ય આપણને મળે છે. બરાબર? આ મેઇન ક્લોઝ છે અને આ સબઓર્ડિનેટિંગ ક્લોઝ છે. આ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે, આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. બરાબર છે? અને જો અહીંયા ઈડી નહીં હતે ને એકલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હતે તો અહીંયાથી પણ ઈડી નીકળી જતે અને આ પણ ફેલ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં રહેતે. એટલે બાળકો એ વસ્તુનો ખ્યાલ રાખવાનો કે જે વાક્યની અંદર જે ટેન્સ વપરાયો હોય મેઇન ક્લોઝની અંદર અને સબઓર્ડિનેટિંગ ક્લોઝની અંદર બંને સેમ હોવા જોઈએ. કારણ કે એક્ઝામની અંદર કેવું આવશે, અહીંયા સુધી વાક્ય તમને પૂછાશે, બાકીનો વાક્ય તમારે MCQમાંથી કવર કરવાનું રહેશે. બરાબર? અને ત્યાંથી તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે જે સેન્ટેન્સ મેન્ટેન, જે ટેન્સ સેન્ટેન્સની અંદર મેન્ટેન થયેલો હોય એ અધર સેન્ટેન્સમાં પણ તે જ ટેન્સને આપણે મેન્ટેન રાખીશું. હવે ધો, ઓલ્ધો, ઇવન ઇફ વાક્યની વચ્ચે પણ આપણે વાપરી શકીએ છીએ. એ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈ લઈએ. આઈ વર્કડ હાર્ડ બટ યેટ સ્ટીલ, 5, 6 અને 7 વાક્યની વચ્ચે જ વપરાય. આ ક્યારેય પણ આગળ નહીં આવશે. બે વાક્યની વચ્ચે જ યુઝ થશે. ત્રણેયના મિનિંગ પણ, પરંતુ, છતાં પણ એવા જ થાય છે. મેં ખૂબ જ મહેનત કરી હતી છતાં પણ હું ફેલ થયો હતો. બરાબર? આ રીતે તમે સેન્ટેન્સનો મિનિંગ કોન્ટ્રોવર્શિયલ બતાવી શકો છો. નાવ હવેવર અને એલ્સ આ બે જ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આપણે ધો, ઓલ્ધો, ઇવન ઇફ જોયું, ત્યાર પછી બટ, યેટ અને સ્ટીલ જોયું, ત્યાર પછી આપણે હવેવર અને એલ્સ જોવાનું છે. હવેવર પછી જ હંમેશા એડજેક્ટિવ અથવા એડવર્બ આવશે. હવેવર પછી તરત જ, જેમ ધો પછી આપણે હંમેશા આ સબ્જેક્ટ લેતા હતા, સબ્જેક્ટ પછી આ વર્બ હતો. બરાબર? પછી એડજેક્ટિવ અથવા એડવર્બ હતું. પરંતુ હવેવરની બાજુમાં હંમેશા જે આ શબ્દ આવવાનો તે એડજેક્ટિવ અથવા એડવર્બ જ આવશે અને ત્યાર પછી જે સબ્જેક્ટ છે તે આવશે. આઈ એમ, કોમા આઈ ફેલ. બરાબર? તો મેં ખૂબ જ સખત મહેનત કરી છતાં પણ હું ફેલ થયો. અહીંયા સાદા વર્તમાન કાળનું આ વાક્ય છે. હાર્ડ વર્કિંગ એઝ આઈ એમ, આપણે જે અહીંયા હાર્ડ વર્કિંગ એડજેક્ટિવ તરીકે લીધું તેને શરૂઆતમાં લેવાનું. શામાં? જ્યારે એઝથી આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે. અને એઝ હંમેશા સેકન્ડ પર આવશે અને ફર્સ્ટ પર એડજેક્ટિવ અથવા એડવર્બ આવશે અને ત્યાર પછી અહીંયા આપણો સબ્જેક્ટ ફરીથી આવશે. એટલે હવેવર અને એઝ એ સ્વેપ પોઝિશનની અંદર થશે. હવેવર પછી એડજેક્ટિવ, જ્યારે એઝવાળા વાક્યમાં એઝની પહેલાં એડજેક્ટિવ અથવા એડવર્બ. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. આપણે સ્ટ્રક્ચર તો લખીએ જ છે, છતાં એક એક્ઝામ્પલ એવું તમને બતાવી દીધું કે તેની અંદર બધા જ સ્ટ્રક્ચર તમને ખબર પડી જાય. નાવ નેક્સ્ટ સેન્ટેન્સ. ઇન સ્પાઇટ ઓફ બીઇંગ હાર્ડ વર્કિંગ આઈ ફેલ. ઇન સ્પાઇટ ઓફ બીઇંગ હાર્ડ વર્કિંગ આઈ ફેલ. બરાબર છે? ખૂબ જ મહેનતુ હોવા છતાં પણ હું ફેલ થયો. ડિસ્પાઇટ ઓફ બીઇંગ હાર્ડવર્કિંગ આઈ ફેલ. તો ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ બંને એકબીજાની જગ્યાએ
વાપરીશું આપણે. તો આ રીતે વાક્યો થશે. હવે પછીના વાક્યો પણ આપણે જોઈ લઈએ. વોટ એવરના, વેરેઝના, ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટના. 11 સેન્ટેન્સ જોયા. ત્યાર પછી આપણે 12મું સેન્ટેન્સ જોઈએ. તો ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ વાળા સેન્ટેન્સ જોયા. તો એની અંદર પણ 3 પ્રકારના આવે, પણ માત્ર એક જ પ્રકારનું આપણે જોયું. હવે આપણે બીજા સેન્ટેન્સ જોઈએ. તો ઇન્સ્પાઇટ પછી સીધું સબ્જેક્ટ આવશે અથવા તો નાઉન આવે. ઇન્સ્પાઇટની જગ્યાએ ડિસ્પાઇટ અને ડિસ્પાઇટની જગ્યાએ ઇન્સ્પાઇટ આપણે યુઝ કરી શકીએ છીએ. ઇન્સ્પાઇટ આઈ એમ હાર્ડવર્કિંગ, આઈ ફેલ. આ રીતે વાક્ય બની શકે. નાઉ 14th and 15th. Whatever he says, I do not fight with her. કોઈ તમને કહેતું હોય, બરાબર, someone pour poison into your ears about some situations, કે એ મને ગમે તે કહેશે પણ હું તેની સાથે છોકરી સાથે હું ફાઇટ કરીશ નહીં, લડાઈ કરીશ નહીં. બરાબર છે. તો આ સિચ્યુએશન્સ એ મને ગમે તે કહેશે કે તું એની સાથે લડ, તું એની સાથે આમ કર, પણ ના, હું એની સાથે લડીશ નહીં. તો આ સિચ્યુએશન કોન્ટ્રાડિક્ટરી છે. I call him whereas he doesn't receive my call. મેં એને ઘણી બધી વાર કોલ કર્યા પણ જ્યારે એ મારા કોલ રિસીવ જ કરતો હતો નહીં. તો આ સિચ્યુએશન્સ બે કોન્ટ્રાડિક્ટરી છે. કોલ થયો તો એ રિસીવ થવો જ જોઈએ, એણે કોલ ઊંચકવો જ જોઈએ, ફોન પર વાત કરવી જ જોઈએ, પણ એ નથી થતી. તો આ કોન્ટ્રાડિક્ટરી બે સિચ્યુએશન્સ તમે ગણાવી શકો. તો આ રીતે એક હાઇલાઇટ છે કે દરેક એલિમેન્ટ્સ કઈ રીતે વાપરી શકાય, એને મેં શોર્ટની અંદર તમને એક્સપ્લેન કર્યું છે. હવે આપણે એની અંદર ડિસ્ક્રિપ્શન ડીપની અંદર એ પોઈન્ટ્સ જોઈ લઈએ. તો સેન્ટેન્સ સ્ટ્રક્ચર પહેલાં બધાના જ લખી દઈએ અને પછી ફરી પાછા આપણે બધા એક્ઝામ્પલ્સને એકવાર ફરીથી રિપીટ કરશું. તો સેન્ટેન્સ સ્ટ્રક્ચરની અંદર પહેલો પોઈન્ટ ફર્સ્ટ, બરાબર, ફર્સ્ટ ટુ ફોર્થ. તો આ ફર્સ્ટ ટુ ફોર્થ કયા છે? ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. આપણે વાત કરી તેમ આ ચારે ચાર અહીંયા ટાઈપ એ છે. ટાઈપ બી પણ આવશે કે જ્યાં ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વાક્યની વચ્ચે જ્યાં અહીંયા કોમા આપેલું છે એ કોમાની જગ્યાએ એ બંને ચારે ચાર યુઝ થઈ શકે છે વારા ફરતી. તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફની પછી હંમેશા સબ્જેક્ટ આવે અથવા નાઉન આવે. સબ્જેક્ટ એટલે આઈ, વી, યુ, હી, શીટ અને ધી, બરાબર. અને નાઉન મીન્સ એની નેમ ઓફ એની, એની નેમ ઓફ એની, કોઈનું કંઈનું પણ નામ. અને મોટે ભાગે જે લિવિંગ પર્સન છે એમનું નામ આવશે. ત્યાર પછી વર્બ આવે અથવા તો ટુ બી આવે, બરાબર છે. વર્બ અથવા ટુ બી આવે. તે ટુ બીના પછી તમને અધર વર્ડ્સ જોવા મળે, બરાબર. અથવા તો ત્યાં એડજેક્ટિવ પણ આવી શકે. એટલે વર્બ ઓર ટુ બી પ્લસ એડજેક્ટિવ, બરાબર છે. ત્યાર પછી આપણે અહીંયા કોમા પર આવશું, બરાબર. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, સબ્જેક્ટ ઓર નાઉન. ત્યાર પછી વર્બ ઓર ટુ બી, ત્યારબાદ એડજેક્ટિવ, ત્યાર પછી કોમા આવશે. એટલે કોમા પછી વાક્યને છૂટું પડાય અને કોમા પછી ફરીથી એક નવું વાક્ય અને એની અંદર પ્રોનાઉન, વર્બ અને અધર વર્ડ્સ આવે. તો આ રીતે આપણું સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનશે. તો આ રહ્યું ટાઈપ એ. નાવ આપણે ફર્સ્ટ ટાઈપ જોયો કોન્ટ્રાસ્ટની અંદર કે એની અંદર ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ શરૂઆતમાં આવે તો કેવી સિચ્યુએશન આવે. હવે જો એ વચ્ચે આવે તો એ બધા પહેલા લેટર સ્મોલ થશે અને જે સબ્જેક્ટ આપણે ધો, ઓલ્ધો પછી લખતા હતા ટાઈપ બીની અંદર બીજા પ્રકારે સબ્જેક્ટ અથવા નાઉન આવશે. ત્યાર પછી વર્બ અથવા ટુ બી આવશે. ત્યાર પછી એડજેક્ટિવ અથવા તો એડવર્બ પણ આવી શકે. અને ત્યારબાદ જે આપણે વચ્ચે કોમા લખતા હતા અને બે વાક્ય છૂટા પડતા હતા તેની જગ્યાએ ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ આ ચારમાંથી એક આવશે. ત્યારબાદ પ્રોનાઉન આવશે. એટલે કે અહીંયા જે સબ્જેક્ટ વપરાયેલું છે એની જગ્યાએ કોઈનું નામ વપરાયેલું હોય તો તે, અધરવાઇઝ નાઉન પણ આવી શકે. નાઉન ઓર પ્રોનાઉન પ્લસ વર્બ અથવા ટુ બી. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, વર્બ અને ટુ બી. જે કાળમાં અહીંયા વર્બ અને ટુ બી હશે એ જ કાળની અંદર અહીંયા પણ વર્બ અને ટુ બીનું ફોર્મ્સ આવી શકે. નાવ બટ યેટ સ્ટીલ. તો બટ યેટ સ્ટીલની અંદર એક જ ટાઈપ છે અને એ છે વાક્યની વચ્ચે ત્રણમાંથી એક યુઝ થશે. સબ્જેક્ટ અથવા નાઉન, વર્બ અથવા ટુ બી, એડજેક્ટિવ અથવા એડવર્બ. બટ યેટ સ્ટીલ ત્રણમાંથી એક, નાઉન અથવા પ્રોનાઉન, વર્બ અને ટુ બી અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ. ઉપર પણ લાસ્ટમાં ફૂલ સ્ટોપ.
બરાબર. તમે ડિસ્ક્રિપ્ટિવ લખો છો તો ફૂલ સ્ટોપ પંક્ચ્યુએશન માર્ક્સ તમારે કરવા જરૂરી છે. નામ આપણે હવેવર અને એઝ એ બેની અંદર વાત કરેલી હતી. તો હવેવરમાં હવેવર પછી એડજેક્ટિવ અને એડવર્બ આવશે બેમાંથી એક, જ્યારે એઝની અંદર એઝ પહેલાં એડજેક્ટિવ અથવા એડવર્બ આવે. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને પછી જ બંનેમાં સબ્જેક્ટ નાઉન આવશે, વર્બ અથવા ટુ બી આવશે, બંનેમાં કોમા આવશે, કોમાથી એ વાક્ય બે છૂટા પડશે, ત્યારબાદ પ્રોનાઉન આવે અથવા તો કોઈક વાર નાઉન પણ આવી શકે. ફોર એક્ઝામ્પલ અહીંયા મહેશભાઈ હોય તો અહીંયા હી આવી શકે, અહીંયા ચિલ્ડ્રન હોય તો અહીંયા પ્રોનાઉન તરીકે ધે આવી શકે. આ રીતે ખ્યાલ આવે છે પ્રોનાઉનમાં. અથવા તો જ્યારે પ્રોનાઉનનો યુઝ કરવામાં આવેલો આઈ હોય તો આઈ જ આવે, બરાબર. તો એ સબ્જેક્ટનું સેમ જ રહેશે. ત્યારબાદ વર્બ અને ટુ બી બંનેની અંદર. તો અને વર્બ અને ટુ બી પણ ધ્યાનમાં રાખશું આપણે, જે આગળ આવે તે જ પાછળ પણ આવે. જે સબોર્ડિનેટિંગ ક્લોઝની અંદર વપરાશે એ જ મેઇન ક્લોઝની અંદર પણ યુઝ થશે. તો આપણે આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર આટલા જોયા બાળકો. ત્યાર પછી આપણે આગળના સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ જોઈ લઈએ. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટની અંદર આપણે 9 પોઈન્ટ્સ જોયા. નાઉ 10th એન્ડ 11th. 10th અને 11th છે ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફ. એની અંદર બાળકો આપણી પાસે બે ટાઈપ છે. પહેલો ટાઈપ કે જેની અંદર આપણી પાસે બીઈંગ આવેલું છે, BEING બીઈંગ, તરત જ બીઈંગ આવું છે, હોવાપણું. કોઈક માણસ હોય, હોવાપણું એનું. ઇનસ્પાઇટ ઓફ બીઈંગ, બરાબર. હવે અહીંયા એડજેક્ટિવ અથવા એડવર્બ લખવાનું છે, ત્યારબાદ કોમા લખવાનું છે, ત્યાર પછી એ વાક્ય છૂટું પડે છે. અહીંયા આ સબોર્ડિનેટિંગ ક્લોઝ છે. હવે કોમા પછીનું જે વાક્ય છે એ મેઇન ક્લોઝ છે. એની અંદર સબ્જેક્ટ અથવા નાઉન આવશે. અહીંયા અત્યારે જરા પણ કોઈનું નામ આવેલું હતું નહીં, તે નામ સીધું અહીંયાથી શરૂ થશે. વર્બ અને ટુ બી આવશે અને ત્યાર પછી અધર વર્ડ્સ આવી શકે, ન પણ આવે. તો આ રીતે એક સ્ટ્રક્ચર છે, એક સેન્ટેન્સ પેટર્ન છે. ત્યાર પછી 10 અને 11 ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફની અંદર જ જોઈએ તો આગળ રિલેટિવ પ્રોનાઉન. અહીંયા આર ઈ એટલે રિલેટિવ પ્રોનાઉન, સંબંધક સર્વનામ. સંબંધક સર્વનામ એટલે જે આપણી પાસે સર્વનામો વપરાય, સબ્જેક્ટની જગ્યાએ જે વપરાય, નાઉનની જગ્યાએ જે વપરાય એ પ્રોનાઉન આઈ, વી, યુ, હિ, શીટ અને ધે, બરાબર. આ પ્રોનાઉનની સાથે જે જોડાયેલા છે તેવા આઈ માટે માય, વી માટે અવર, યુ એકવચન બહુવચન માટે યોર, ધે માટે ધેર, હી, શી અને ઇટ માટે હિઝ, હર અને ઇટ્સ, બરાબર. તો એની અંદર એ આવશે, અહીંયા નામ નહીં આવશે. ઇન્સ્પાઇટ ઓફ માય હાર્ડ વર્કિંગ આઈ ફેલ. મારી હાર્ડવર્કિંગ મહેનત હોવા છતાં પણ હું ફેલ થઈ. આ રીતે તમે અહીંયા નોટ ડાઉન કરી શકો છો. આ રિલેટિવ પ્રોનાઉન આટલામાંથી કોઈ એક ફરજિયાત આવશે. એડજેક્ટિવ અથવા એડવર્બ આવે, કોમા આવે. અહીંયા વાક્ય આ સબોર્ડિનેટિંગ ક્લોઝ છે, ગૌણ વાક્ય છે. હવે અહીંયા મુખ્ય વાક્ય સ્ટાર્ટ થશે. સબ્જેક્ટ અથવા નાઉન, વર્બ અથવા ટુ બી અને પ્લસ અધર વર્ડ્સ આવશે. તો એ અહીંયા મેઇન ક્લોઝ તરીકે કામ કરશે, મુખ્ય વાક્ય તરીકે. બાળકો ત્યાર પછી ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ, આ બહુ રેર કેસમાં આ સ્ટ્રક્ચર તમને જોવા મળે, બરાબર. મોટે ભાગે એની અંદર ઓફ આવશે જ, પણ કોઈક વાર તમને ઇન્સ્પાઇટ ડિસ્પાઇટમાં ઓફ નહીં આવે તો તમારે એવું નહીં કહેવાનું કે આ વાક્ય ખોટું હોઈ શકે. ત્યાર પછી સીધો અહીંયા સબ્જેક્ટ આવશે, અહીંયા બીઈંગ આવશે, અહીંયા રિલેટિવ પ્રોનાઉન આવશે અને અહીંયા એનું સીધું નામ આવશે. સબ્જેક્ટ અથવા નાઉન, વર્બ ઓર ટુ બી, એડજેક્ટિવ પ્લસ એડવર્બ પ્લસ કોમા. કોમા પછી સબ્જેક્ટ ઓર નાઉન અને વર્બ પ્લસ ટુ બી. ફરી પાછું મેઇન ક્લોઝ અને સબોર્ડિનેટિંગ ક્લોઝ, ગૌણ વાક્ય અને મુખ્ય વાક્ય. કોમા એ બંને વાક્યોને આપણે છૂટા પાડે છે. ત્યાર પછી 14 અને 15મી જે સ્ટ્રક્ચર છે તેની અંદર વોટ એવર અને વેરેઝ. તો વોટ એવર વાક્યની અંદર હંમેશા મોટે ભાગે વાક્યની શરૂઆતમાં જ આવશે. ત્યાર પછી એની અંદર સબોર્ડિનેટિંગ ક્લોઝ આવશે. સબોર્ડિનેટિંગનો સ્પેલિંગ અહીંયા લખ્યો છે, ગૌણ વાક્ય અને પછી મેઇન ક્લોઝ છે, બરાબર. આ રીતે આપણે ઉપર સબોર્ડિનેટિંગ અને મેઇન ક્લોઝ મેં તમને એક્સપ્લેન કર્યું છે. મેઇન ક્લોઝની અંદર અહીંયા મેઇન ક્લોઝ આવશે, ત્યાર પછી વેરેઝ લેંગ્વેજ એલિમેન્ટ્સ આવશે જે કોન્ટ્રાસ્ટ ડિસ્ક્રાઇબ કરે છે અને ત્યારબાદ સબોર્ડિનેટિંગ ક્લોઝ આવશે. તો આ તમારે નોટ ડાઉન કરી લેવાના છે. સેન્ટેન્સ પેટર્ન, સેન્ટેન્સ સ્ટ્રક્ચર અથવા ફોર્મેશન પણ આપણે એને કહી શકીએ. ત્યાર પછી હવે આપણે જે એક એક્ઝામ્પલ આપણે જે લખેલું અને જે રીતે બનાવેલું તે રીતે આપણે 4-5 એક્ઝામ્પલ પણ દરેક વાક્યોની અંદર ટ્રાન્સફર કરી જોઈએ, એટલે તમને વધારે ક્લિયર થશે. નાવ સી ધી નેક્સ્ટ એક્ઝામ્પલ. પહેલાં આપણે હાર્ડવર્કવાળું એક્ઝામ્પલ જોયેલું હતું, ત્યાર પછી આ બીજા નંબરનું એક્ઝામ્પલ અલગ અલગ ટાઈપની અંદર આપણે ચેક કરી લઈએ. ધો મિસ્ટર શાહ ઇઝ રીચ.
મિસ્ટર શાહ રીચ હોવા છતાં પણ હી ઇઝ નોટ હેપી, એ હેપી નથી. ધોની જગ્યાએ ઓલ્ધોની જગ્યાએ ઇવન ધોની જગ્યાએ ઇવન ઇફ, આ ચારે ચાર એકબીજાની જગ્યાએ યુઝ થઈ શકે છે. તો સેમ જ વાક્ય છે અને કોમાથી વાક્ય આ છૂટું પડે છે. હી ઇઝ નોટ હેપી એ મિનિંગફુલ સેન્ટેન્સ કહી શકીએ આપણે, એને ઇન્ડિપેન્ડન્ટ સેન્ટેન્સ કહેવાય, એને મેઇન ક્લોઝ કહેવાય. બરાબર. હવે અહીંયાથી અહીંયા સુધીનો વાક્ય છે એને સબોર્ડિનેટિંગ ક્લોઝ કહીશું. પ્લસ આપણી પાસે સિમ્પલ, કોમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડ, આવા 3 પ્રકારના વાક્યો છે. તો સિમ્પલ, કોમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડની અંદર આ ધોવાળું જે વાક્ય છે એ સિમ્પલ સેન્ટેન્સ આપણે એને કાઉન્ટ કરીશું. નાવ નેક્સ્ટ, મિસ્ટર શાહ ઇઝ નોટ હેપી, મિસ્ટર શાહ હેપી નથી. બરાબર છે. ધો હી ઇઝ રીચ, તો એ પૈસાવાળા હોવા છતાં પણ હેપી નથી. તો ઉપરના વાક્યની અંદર જુઓ પોઝિશન સ્વેપ કરેલી છે. કોમા પછીનું જે વાક્ય પાછળનું છે એને આગળ લીધું, આગળનું જે વાક્ય છે એને પાછળ લીધું. માત્ર શરૂઆતમાં જ અહીંયા હી આપેલું છે એની જગ્યાએ આપણે મિસ્ટર શાહ લખ્યું. અહીંયા મિસ્ટર શાહ છે તો એની જગ્યાએ પ્રોનાઉન હી લખ્યું છે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ જ્યારે વાક્યની વચ્ચે વપરાય તો એ કેવી રીતે યુઝ થઈ શકે? તો પહેલાં એનું પરિણામ આવી જાય. પરિણામ કે એ હેપી નથી. પણ કેમ હેપી નથી એનું કારણ પાછળ છે. હી ઇઝ રીચ, રીચ હોવા છતાં પણ, તો એ છતાં પણ મિનિંગ અહીંયા થશે ને ટ્રાન્સલેશન તો બંનેના સેમ જ થશે કે મિસ્ટર શાહ રીચ હોવા છતાં પણ હેપી નથી. તો આ રીતે 2 પ્રકારના વાક્યો બને, ધો, ઓલ્ધો, ઇવન ઇફનો ટાઈપ એ અને ટાઈપ બી. તો આ બંને પ્રકારે વાક્યો ધ્યાનમાં રાખવાના છે. મોટે ભાગને આપણી પાસે જે રેફરન્સ બુકની અંદર જે વાક્યો પૂછાય છે તે આની અંદર આ જ પ્રકારના આવે છે. પણ બોર્ડની પરીક્ષામાં આવા વાક્યો પણ પૂછાઈ શકે. નાવ 9th, 10th અને 11th વાક્યની વચ્ચે જોઈ શકીએ છીએ વી કેન સી બટ, યેટ અને સ્ટીલ. તો બટ, યેટ અને સ્ટીલની અંદર વાક્યની અંદર મિસ્ટર શાહ ઇઝ રીચ, મિસ્ટર શાહ રીચ છે, પૈસાવાળા છે, પણ હી ઇઝ નોટ હેપી, પણ એ હેપી નથી. હશે કોઈ રીઝન. બરાબર છે. તો આ રીતે તમે બટ, યેટ અને સ્ટીલ, પણ, પરંતુ, છતાં પણ એ મિનિંગ આની અંદર થશે. મિસ્ટર શાહ ઇઝ રીચ, યેટ હી ઇઝ નોટ હેપી. મિસ્ટર શાહ ઇઝ રીચ, સ્ટીલ હી ઇઝ નોટ હેપી. યેટ અને સ્ટીલ એ ટાઈમ વર્ડની અંદર પણ યુઝ થાય છે. બરાબર. પણ એ આપણે અત્યારે જોઈશું નહીં. બરાબર. તો એ સ્ટીલ અને યેટનો અહીં મિનિંગ છતાં પણ જ રહેવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે એઝ જોઈએ તો એઝના બી બહુ બધા મિનિંગ થાય. તમે એને એઝ તરીકે ડિગ્રીમાં યુઝ કરી શકો, પોઝિટિવ ડિગ્રીની અંદર યુઝ કરી શકો. એઝ યુ સે આઈ ડુ, તારા કહેવા પ્રમાણે હું કરીશ. તો એઝ એટલે ના મત પ્રમાણે, ના મત મુજબ, તું કહે તે પ્રમાણે. તો એઝનું એ મિનિંગ થશે. બીજો એઝનો મિનિંગ થશે કારણ કે. બરાબર. એઝ હેવી રેઇન આઈ કાન્ટ ગો આઉટ ઓફ ધી માય હાઉસ. બરાબર. હેવી રેઇનને લીધે, એને પરિણામે, એને કારણે હું ઘરની બહાર નીકળી ના શક્યો. તો એઝ એ પણ આવશે. સપોઝિશનની અંદર પણ આપણે એઝ ઇફ જોયું હતું, ત્યાં પણ એઝ આવે. અને અહીંયા એઝનો મિનિંગ છે છતાં પણ. એ વાક્યો હવે પછી આપણે જોઈએ. તો આ બધા વાક્યોને તમારે નોટ ડાઉન કરવાના છે. આ એક જ પ્રકારના વાક્યો હજી આપણે લખી રહ્યા છે. ત્યાર પછી આપણે અલગ અલગ એને વધારે વાક્યોની પ્રેક્ટિસ કરીને ઇન્ટરચેન્જ કરીએ. સો નોટ ડાઉન ધીસ 11 sentences. નાવ નેક્સ્ટ સેન્ટેન્સ. Now, 12 number example, however, begin with however. However, rich Mr. Shah is, he is not happy. તો however ની સ્ટ્રક્ચર જુઓ. દરેક સેન્ટેન્સ લખાવેલા છે એની સ્ટ્રક્ચર જુઓ અને એની સાથે મેચ કરો. એકવાર મેચ કરી જો, ત્યાર પછી તમે બીજા સેન્ટેન્સને ઇઝીલી બનાવી શકશો. however પછી અહીંયા એડજેક્ટિવ આપેલું છે રીચ, ત્યાર પછી સબ્જેક્ટ અથવા નાઉન. તો આ નાઉન આપેલું છે મિસ્ટર શાહનું નામ. ઇઝ વર્બ અથવા ટુ બી, તો આ ટુ બીનું ફોર્મ છે. હી ઇઝ નોટ હેપી, તો હી એ અહીંયા સર્વનામ છે. ઇઝ અહીંયા ટુ બીનું ફોર્મ છે અને હેપી અહીંયા એડજેક્ટિવ છે. અધર વર્ડ્સ પણ લખવા હોય તો લખી શકાય છે. તો હવેવરની બાજુમાં જ હંમેશા એડજેક્ટિવ આવશે. હવેવર પછી નામ નહીં આવે જો એ કોન્ટ્રાસ્ટ છે તો, કોન્ટ્રોવર્શિયલ સિચ્યુએશનની અંદર. બાકી મોટે ભાગે શું કરતા હતા આપણે, કરતા હંમેશા પહેલાં લખી દઈએ. જ્યારે આની અંદર બરાબર યાદ રાખજો કે હવેવરની બાજુમાં જ એડજેક્ટિવ આવે અને અહીંયા પોઝિશન વાઇઝ વર્ઝા થશે, સ્વેપ થશે. એઝ આપણે હવેવર ફર્સ્ટ પોઝિશન, રીચ સેકન્ડ પર. જ્યારે અહીંયાથી ઉલટું, રીચ એ ફર્સ્ટ પર અને એઝ એ સેકન્ડ પર.
બસ આ બે વસ્તુનો ખ્યાલ રાખવાનો છે, બાકીનો વાક્ય સેમ જ રહેશે. એટલે હાવેવર અને એઝમાં આટલો ડિફરન્સ છે, એને યાદ રાખવાની સરળ કંઈક રીત આ પ્રમાણે હતી. તો રીચ એ એડજેક્ટિવ છે, ત્યાર પછી એ સ્મોલ એસ મિસ્ટર શાહ ઇઝ. તો મિસ્ટર શાહ રીચ હોવા છતાં પણ તે હેપી નથી, ખુશ નથી. ઇન્સ્પાઇટ ઓફ બીંગ, હવે આપણી પાસે ટાઈપ એ અને ટાઈપ બી છે, બરાબર. તો આની અંદર મેં તમને વાત કરેલી તેમ બીંગ અહીંયા આપેલું છે, અહીંયા હિઝ અથવા તો હર એવું રિલેટિવ પ્રોનાઉન આવી શકે. ઇન્સ્પાઇટ ઓફ બીંગ રીચ મિસ્ટર શાહ ઇઝ નોટ હેપી. તો રીચ હોવા છતાં પણ, બસ આટલું અધૂરું જ વાક્ય છે. તો આ સબોર્ડિનેટિંગ ક્લોઝ છે અને એના પછીનું વાક્ય એ મેઇન ક્લોઝ છે. મિસ્ટર શાહ ઇઝ નોટ હેપી, આ રીતે વાક્ય લખાશે. ડિસ્પાઇટ ઓફ બીંગ રીચ એટલે ઇન્સ્પાઇટ ઓફની જગ્યાએ ડિસ્પાઇટ ઓફ યુઝ તમે કરી શકો છો. મિસ્ટર શાહ ઇઝ નોટ હેપી ઇન્સ્પાઇટ ઓફ હિઝ રિચનેસ. હવે અહીંયા હિઝ એટલે કોની, એનું નામ આપણને પાછળ ખબર પડે છે. તો આ પણ સબોર્ડિનેટિંગ ક્લોઝ છે અને મેઇન ક્લોઝ ત્યારબાદ કોમા પછી છે. મિસ્ટર શાહ ઇઝ નોટ હેપી. ઇન્સ્પાઇટ ઓફની જગ્યાએ ડિસ્પાઇટ ઓફનું આખું આ વાક્ય સેમ આ રીતે બને છે. હવે ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ આ રેર કેસની અંદર 18th અને 19th બહુ રેર કેસની અંદર એ સેન્ટેન્સ આવશે. તો એની અંદર સીધા એની બાજુમાં સબ્જેક્ટ જ આપેલો છે. મિસ્ટર શાહ ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. રીચ હોવા છતાં પણ એ હેપી નથી. તો ઇન્સ્પાઇટની ઇન્સ્ટેડની અંદર ડિસ્પાઇટ પણ યુઝ થશે. ત્યાર પછી વોટ એવર મિસ્ટર શાહ ઇઝ રીચ, ગમે તેટલા એ પૈસાવાળા કેમ ન હોય પણ એ ખુશ જ નથી. આ રીતે મિસ્ટર શાહ ઇઝ રીચ વેરેઝ હી ઇઝ નોટ હેપી. મિસ્ટર શાહ ખૂબ જ પૈસાવાળા છે, જ્યારે એ હેપી તો નથી જ. તો અહીંયા વેરેઝ અને વોટ એવર એ પણ અહીંયા કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો આ 21 વાક્યો આપણે લખ્યા છે બાળકો. એ અહીંયા સેકન્ડની અંદર આપણે મિસ્ટર શાહના જ બધા વાક્યો લખ્યા છે. 21 પ્રકારના વાક્યો લખ્યા છે, બરાબર. તો પહેલાં આપણે એનાથી થોડા ઓછા લખેલા હતા. કેમ? કારણ કે એની અંદર ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફને વાક્યની વચ્ચે આપણે લીધેલા ન હતા, એટલા માટે. તો આ વાક્યને તમારે નોંધ કરી દેવાનું છે. એટલે અત્યાર સુધી એમ એકચ્યુઅલી જોવા જઈએ તો આપણે 2 પ્રકારના વાક્યો જોયા. પહેલી અંદર વર્ક હાર્ડવાળું, બરાબર, અને ત્યાર પછી સેકન્ડ મિસ્ટર શાહવાળું. હજી થોડા આપણે વાક્યોની પ્રેક્ટિસ કરીએ તો તમને વધારે સમજ પડી જશે. અને બીજું કે પરીક્ષાની અંદર માત્ર તમારે રિવિઝન જ કરવાનું રહેશે. એને વાંચન પ્રક્રિયા વખતે જો તમે અત્યારે બરાબર સમજી લેશો, વ્યવસ્થિત લખી લેશો, તો કોઈ પણ કંઈ પણ ક્વેરી હોય તો મને તમે મોકલી શકો છો. એટલે આપણે એના ઉપર ડિસ્કશન કરી શકીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે સ્ટુડન્ટ્સ.